નમસ્કાર દર્શક મિત્રો, હું શિખર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, અમદાવાદની એક દુઃખદ ઘટના સામે આવી છે. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં સંચાલકે સિવેજ ટેન્કની સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેમાં કોન્ટ્રાક્ટે 5 માણસો સાથે ગઈકાલે કામગીરી કર્યા બાદ આજે એટલે કે 16 મે અધૂરી કામગીરી પૂર્ણ કરવા આવેલા 3 શ્રમિક કામગીરી કરી રહ્યા હતા. ત્યારે એક શ્રમિક ટેન્કમાં પડી ગયો, જેને બચાવવા બીજા 2 શ્રમિક પણ ટેન્કમાં પડ્યા હતા, જેમાં 3 લોકોને ગેસની ગંભીર અસર થઈ. તમામને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમના મોત થયા. મૃતકના નામ પ્રકાશ પરમાર, વિશાલ ઠાકોર અને સુનિલ રાઠવા છે. કંપનીના માલિકે સિવેજ ટેન્ક સફાઈ કરવા કોન્ટ્રાક્ટ આપ્યો. જે માહિતી મળી તેના પ્રમાણે દાણી લીમડા વિસ્તારમાં MK ક્રિએશન નામની એક કંપની આવેલી છે, જે કપડાં ધોવાનું કામ કરે છે, અને કંપનીના માલિક નવસાદભાઈએ આ કંપનીની સિવેજ ટેન્કને સાફ સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો. જિગ્નેશ પુરવિયા નામના વ્યક્તિએ આ કોન્ટ્રાક્ટ લીધો અને 5 વ્યક્તિઓ સાથે ટાંકી સાફ કરવાની શરૂઆત કરી. ગઈકાલની અધૂરી કામગીરી પૂર્ણ કરવા 3 શ્રમિક આવ્યા. ગઈકાલે સાંજે ટેન્કની સફાઈના કામની શરૂઆત કરાઈ. અડધી સાફ સફાઈ બાદ આજે સવારે કામગીરી પૂર્ણ કરવા સંદર્ભે આ કામમાં જોડાયેલા 3 વ્યક્તિઓ આજે સવારે કંપનીમાં પહોંચ્યા અને એક શ્રમિક ટેન્કમાં પડતા અન્ય 2 પણ ટેન્કમાં પડ્યા. સફાઈ દરમિયાન એક વ્યક્તિ ટેન્કમાં પડી ગયો અને તેને બચાવવા બીજા 2 વ્યક્તિ પણ ટેન્કમાં પડી જતા ગેસ ગળતરના કારણે તે વ્યક્તિઓને ગંભીર અસર થઈ હતી. તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમણે મૃત જાહેર કરવામાં આવ્યા. સવાલ એ છે કે છેલ્લા ઘણા સમયથી અનેક રીતે આવા વ્યક્તિઓના મૃત્યુ થાય છે, અનેક શ્રમિકો મોતને ભેટે છે, વારંવાર આવી દુર્ઘટના ઘટે છે. ગેસ ગળતરના કારણે પહેલીવારની અનેક ઘટનાઓ જ્યારે ઘટી છે, ત્યારે ક્યાં આપણી ચૂક રહી જાય છે, ક્યાં આપણે પરિસ્થિતિને સંભાળી નથી શકતા, શું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને ક્યાં વ્યવસ્થા એવી ગોઠવવી જોઈએ જેથી કરીને હવે દુર્ઘટના ન થાય. કરીશું આ મુદ્દા પર વાત ચર્ચા છડે ચોકમાં. કહ્યું કે અમદાવાદ દાણી લીમડા ખોડિયાનગરની જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલ 3 યુવક સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમારના મોત નીપજ્યા અને 3 યુવકોના મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. હાલ તો આ 3 યુવકના પરિજનો મણિનગરની એલજી હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો અને 3 યુવકો 25 થી 30 વર્ષની વચ્ચે હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. ઘટનાને સમજી લઈએ અને ત્યારબાદ સવાલ છડે ચોક પર નજર કરીશું. સૌથી પહેલા ગ્રાફિક્સની વાત કરીએ. અમદાવાદની આ દાણી લીમડા વિસ્તારમાં જે ઘટના ઘટી છે, જીન્સની ફેક્ટરીમાં સિવેજ ટેન્કમાં ઉતરેલા 3 યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો. મહેનતાણું કમાવા જતાં મોતનું તાંડવ તેમના માથે હતું. કોઈને વિશ્વાસ નહીં હોય. એક શ્રમિક ટેન્કમાં પડતા અન્ય 2 પણ બચાવવા પડ્યા, જો કે કોઈ પણ પોતાનો જીવ ન બચાવી શક્યા. ગેસ ગળતરથી મોત થયાનું સ્પષ્ટ રીતે પ્રાથમિક ધોરણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે કંપનીના માલિકે સિવેજ ટેન્ક સફાઈ કરવા કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની પણ વાત સામે આવી છે. આ પહેલીવાર નથી, આ અગાઉ પણ અનેક આવી ઘટના ઘટી ચૂકી છે. જોકે આજે અધૂરી કામગીરી પૂર્ણ કરવા આ 3 શ્રમિક આવ્યા હતા અને ત્યારે આ દુર્ઘટના ઘટી. આખી ઘટનાને લઈને દાણી લીમડા પોલીસે FIR નોંધવાની તજવીજ હાથ ધરી છે. મોતના મહેનતાણાની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, ત્યારે ખાસ કરીને આપણે એ જણાવી દઈએ કે અંતમાં પ્રાથમિક દ્રષ્ટિએ શ્રમિકોને કોઈ સેફટીના ઉપકરણો આપ્યા હોવાનું નજર નથી આવેલ. અને હવે આ ગ્રાફિક્સ બાદ દર્શક મિત્રો, કારણ કે આ ખૂબ જ એક ગંભીર વિષય છે, સવાલ છડે ચોકના માધ્યમથી પ્રાથમિક ધોરણે ઉપજાવતા જે સવાલ છે, જે તમને પણ થતા હશે, તેના પર નજર કરીએ તો કામદારોનું ટાંકીમાં પડવાનું શું કારણ હતું, અચાનક જ તેમને કેમ બોલાવવામાં આવ્યા, એના પર આજે ચોક્કસથી ચર્ચા થવી જોઈએ. સાથે સાથે શું કામદારોને સલામતીના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા કે કેમ, એ પણ આજે જાણવું જરૂરી છે. કામદારોની સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી કોણ લેશે, કોઈએ લીધી હતી તો એ કોણ હતું, એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. સાથે જ અમદાવાદમાં આવા અકસ્માતો કેટલા સામાન્ય ગણાય છે અને કેમ ગંભીરતાથી નથી લેવામાં આવતા, એ પણ જાણીશું. કંપની સામે શું પગલાં લેવામાં આવશે, એ પણ આજે આપણે સમજીશું. સાથે સાથે શું ટાંકી યોગ્ય રીતે જાળવવામાં આવી હતી કે કેમ, એ પણ આજે જાણવું ખૂબ જરૂરી. પિયુષભાઈ, શું કરી શકાય હવે જે લોકો આટલું મોટું રિસ્ક લઈને એવા કામ કરતા હોય છે અને કદાચ એમના આ જ કામના કારણે જે સ્વચ્છતા આપણે નિહાળી શકીએ છીએ કે અનુભવી શકીએ છીએ કે તેમાં રહી શકીએ છીએ, એની પાછળ આ જ લોકો જવાબદાર હોય છે, તો એના માટે કેમ કંઈ વ્યવસ્થા નથી હતી કે કામકાજ નથી હતું? બહુ દુઃખદ ઘટના છે અને સાહેબે કીધું કે નાનો માણસ છે એટલે એને કોઈ ધ્યાને લેવામાં નથી આવતું.
પણ હું એમને નાનો માણસ નથી ગણતો. આ લોકોને જે સફાઈ કામદારો છે એ ગટર સાફ કરે, ટાંકી સાફ કરે, આ કામદારોને હું નાનો માણસ ક્યારે નથી ગણતો. આપણે કહીએ છીએ કે મોટા અધિકારી IAS IPS કે મોટા નેતા છે, આગેવાનો છે કે મોટા, એ આવે છે એટલે રોડ પર વ્યવસ્થા થઈ જાય, બધા ઊભા થઈ જાય સલામ કરવા, જીહજૂરી કરવા. પણ જો એ જ વસ્તુ એની બાજુમાં જો કોઈ સફાઈ કામદાર ઊભો હોય ને તો હું પહેલાં સફાઈ કામદારને સલામ મારું, નાના કર્મચારીને સલામ મારું. કારણ કે એ જે કરે છે ને એ જે કામ કરે છે ને એ કામ કરવાની ક્ષમતા અને કેપેસિટી ભણેલા ગણેલા મોટા આગેવાનો કે IAS IPSની છે નહીં. આજે આપણે રોગચાળાથી મુક્ત રહીએ છીએ એનું મોટું કારણ છે કે નાના સફાઈ કર્મચારીઓ દિવસમાં 3 વખત ખરા બપોરે, સવારે, સાંજે રોડ પર સફાઈ કામ કરતા હોય છે. તો આ બધી બાબતે પહેલાં તો સરકારનો જવાબદાર ઠેરવીશ, કારણ કે સરકાર આ બધી બાબતે જવાબદારી સ્વીકારવા તૈયાર થતી નથી, એટલે એને પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપીને બધી વ્યવસ્થાને વેચી દીધી છે. વર્ષો પહેલાં આ બધું સરકારના અંડરમાં રહેતું હતું અને અત્યારે સરકારે બધું પ્રાઇવેટિકેશન કરીને બધું સોંપી દીધું. એટલે કોઈ પણ આવી ઘટના બની, આજે એક વસ્તુ આ 3 જણા મળ્યા છે, સરકાર શું જવાબદાર સ્વીકારશે કે અમારી ભૂલ છે એવું? એ તો કોન્ટ્રાક્ટ ઉપર દોરી દેશે અને કોન્ટ્રાક્ટરની કાર્યવાહી કરશે, કોન્ટ્રાક્ટ થોડા ઘણા પૈસા વેરશે અને બીજી રીતે આ શ્રમિકો જે મરી ગયા છે બિચારા ગરીબ માણસો, એના પરિવારને 5-10 લાખ, જેને જિંદગીમાં લાખ રૂપિયા નથી જોયા, એટલે એ લોકોને ખબર છે કે અમને જિંદગીમાં લાખ રૂપિયા પણ નથી જોયા, તો એ મરી ગયા છે, તેમના પરિવારને 2 લાખ આપીશું તો એ ખુશ થઈ જશે, 5 લાખ આપીશું તો ખુશ થશે. એટલે આ લોકો આવા લોકોના નાના માણસોના જીવના સોદા કરે છે. નાની નાની રકમમાં એ લોકોને મૃત્યુ થાય ત્યારે એમને આશ્વાસન આપવા માટે ખાલી 2 લાખ, 5 લાખ, 10 લાખ આપીને આ કામગીરીને બધી આ બનાવોને અને ઘટનાને પોતાના આરોપોને પોતે જે ગુનો કર્યો છે ને એ બધું દબાઈ દેવામાં આવે છે. જે સાહેબે વાત કરી ને કે 2-5 લાખ આપીને છૂટી જશે અને પેલા લોકો બિચારા ગરીબ હોય, પોલીસ ધમકી આપે, ઉલટાનું ધમકી આપે કે જો કંઈ આગળ વધ્યા ને તો બીજા કેસ દાખલ કરીશું. એટલે બિચારો ચૂપચાપ જે પૈસા જ ના જોયા તો 2 લાખ કે 3 લાખ એ લઈને પીલું વાલીને આગળ ફરિયાદ પણ નથી કરતો અને એ જ કારણથી આ બધી પ્રવૃત્તિઓ વધી રહી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. સાહેબે કીધું કે વળતર મળતું નથી વહેલું. અરે હમણાંની જ વાત કરો ને, હરણીકાંડના બાળકોની માતાને ન્યાય નથી મળતો તો વળતર તો ક્યાંથી મળવાનું છે? આજે આવા અનેક કિસ્સાઓમાં અનેક જગ્યાએ હજુ કેસો હજુ લટકે છે, ન્યાય જ નથી મળતો તો ભાઈ વળતર બી કેવી રીતે આપશે? એટલે ટૂંકમાં અહીંયા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે આપણે જે બી ચર્ચા કરી રહ્યા છીએ આના માટેની કોઈ મને લાગે છે કે અલગ વ્યવસ્થા જ નથી બનાવવામાં આવી, ચાહે સરકાર દ્વારા, તંત્ર દ્વારા. અને આપણે વળતરની વાત કરીએ છીએ, વળતરથી આપણને સંતોષ થાય છે. હું એટલે જ વારંવાર પહેલાં સેફટી પર આવું છું. અને જ્યાં સુધી સરકાર પોતે સેફટીની બાબતમાં જાગૃત નહીં થાય અને જાગૃતિ નહીં લાવે તો એક માણસ મરી ગયો, કોઈ યુનિયનવાળા કે કોઈ સંસ્થાવાળા સમાજને ભેગો કરીને એક દિવસ આંદોલન કરશે, બીજા દિવસે એનું પતી ગયું, પછી પૂરું, પછી કોઈ યાદ નહીં કરવાનું કે ભાઈ હવે સેફટીની બાબતમાં શું આગળ કેવી રીતે કામગીરી કરવી, સરકાર પાસે કેવી રીતે કામગીરી લેવી. તો દરેક સંસ્થાનું, દરેક યુનિયનની આ જવાબદારી છે અને આ ખરેખર કરવાની જરૂર છે. અને સરકારે આમાં જાગૃતતા લઈ અને દરેક યુનિયનને બોલાવવા જોઈએ અને મિટિંગ કરવી જોઈએ કે આમાં આપણે શું કરી શકીએ. સરકાર સેફટી માટે જાગૃત છે, હું સાહેબને કહું, પણ એ પોતાના માટે, જનતા માટે નથી. VIPઓ માટે, આગેવાન નેતાઓ માટે, સેફટી માટે આપણે રોડ પર જોઈએ છે કેવા બંદોબસ્તો થાય છે. રોડ બારી દરવાજા બંધ કરાવી દેવામાં આવે છે, સોસાયટીના ઝાપા પર પડદા નાખી દેવામાં આવે છે, રિક્ષા ગલ્લા બધા વર્ષોથી જે રોજગારી કરતા એના દબાણો ઉપાડી દેવા. એટલે આપણો દબાણવાળો બેસી રહ્યો છે, નાનો માણસ છે, ઊભો થઈને VIPના ખોળામાં નથી બેસી જવાનો, તો એના લારી ગલ્લા ઉપાડી એને ઘેર મોકલી દો છો. અને VIP નીચે ઉતારવાનો નથી રોડ ઉપર કે ફૂટપાથ સામે જોવાનો પણ નથી. તો એ બધી સેફટી તમે કરો છો, આ સેફટી કહેવાય? વાત બિલકુલ સાચી છે. પ્રદ્યુમનભાઈ, પિયુષભાઈ, કોન્ટ્રાક્ટની જ્યારે વાત થાય છે તો એક વાત હંમેશા સામે આવે છે કે તમારી વ્યવસ્થા એમ્પ્લોયમેન્ટને લઈને પણ નથી રહી, સ્કિલને લઈને પણ નથી રહી, લોકોને ટ્રેન કરવાને લઈને પણ નથી રહી, છૂટક કામ આપી કામ પતાવવામાં આવે છે અને ત્યારે જ આવી દુર્ઘટના મોટે ભાગે બને છે. પિયુષભાઈ, આ વિષય હું જે વાત કરું અત્યારે એક નમૂના રૂપે કે આ વિષય એનો નથી, પણ હું હમણાં એક એસ્ટેટ વિભાગમાં કામ કરતો હતો. તો એ એસ્ટેટમાં એ જ માલિકે ફર્સ્ટ ફ્લોર હતો એમનો, ગ્રાઉન્ડ ફ્લોર હતું, ઉપર એક માળ ખાલી ચણતર કર્યો, તો કોર્પોરેશનવાળા જઈને દબાણ તોડી આવ્યા અને એ જ એસ્ટેટમાં એમની જ લાઇનમાં 3 માળ સુધી થઈ ગયું છે બધું. ત્યાં કોઈ તોડ્યું નથી, 3 માળ સુધી થઈ ગયેલું છે. આ માણસ પહેલો માળ, એક માળ ખાલી દિવાલ ચણે છે જઈને તોડી આવે છે. પછી મેં મારી રીતે
વિચાર્યું કે ભાઈ આ શું આનું કારણ, પછી મને થોડો ખ્યાલ આવ્યો કે આ કોર્પોરેશન વિભાગના જવાબદાર અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલાના કારણે એજન્ટો રાખવા પડે છે. એજન્ટ સાથે વાત થાય, અધિકારી સાથે વાત ના થાય. એજન્ટ વહીવટ કરી આવો પછી તમે બાંધકામ કરી શકો. આવી બધી વાત મને જાણવા મળી છે લોકમુખે. એટલે આ પરિસ્થિતિ આવી જે બને છે ને એના કારણે આ લોકો બેફામ બને છે અને માનવતા મરી પરવારી છે. આ જે કામ કરાવે છે કોન્ટ્રાક્ટરો, એ લોકો માનવતા મરી પરવારી હોય છે અને એ લોકોને ખબર છે કે મેં ના કીધું હમણાં લાખ રૂપિયા આપો એટલે ખુશ થઈ જાય, જિંદગી જોયા ના હોય રૂપિયા, અને મોટું બંડલ આપો એટલે બિચારા ગરીબ માણસો ખુશ થઈ જાય. અને માનવતા મરી પરવારી છે. અને કોન્ટ્રાક્ટરો તો શું છે, રૂપિયા જ લેવાના, રૂપિયા ભેગા કરવાના અને ભ્રષ્ટાચાર જ કરવાનો. જો સરકારે દરેક બાબતે ધ્યાન આપ્યું હોત ને તો અત્યારે આ પરિસ્થિતિ, હજારો બનાવો બનાવ્યા, હજારો ઘટના બની, હજારો લોકો મરી ગયા, એમાંથી કેટલા લોકોને ન્યાય મળ્યો અને કેટલા લોકોને આમ આનંદ થયો કે અમને ન્યાય મળ્યો, ચલો આરોપીને સજા મળી, એવા કેટલા લોકો છે? કોણ બતાવો ને, કેટલા લોકો છે કે ન્યાય મળ્યો અને ખુશ થયા હોય? કોઈ નહીં હોય. કારણ કે સરકારને આ બધું પડી જ નથી. સરકારને પોતાની વાહવાહી કરવી છે અને વાહવાહી કરીને નીકળી જવાનું. પાછળ જે થવું હોય થાય. કોઈ બોલે છે બિચારો અવાજ ઉઠાવે તો એને દબાઈ દેવામાં આવે છે. આવા અનેક કિસ્સા તાજેતરમાં ટૂંક સમયમાં જ બનેલા છે. એટલે આ બધી પરિસ્થિતિના કારણે લોકો જીવ ગઈ રહ્યા છે ને સરકાર હવે ખરેખર મોત ઉપર સરકાર ચાલી રહી છે. સિંહાસનના 4 પાયા છે ને એમાં યમદૂતો બેઠા છે. આ વિષય તેમાં આગળ વધીએ. પિયુષભાઈ, મહેશભાઈ જે વાત કરી એમાં આપણે એડ ઓન કરીએ અત્યારે, તો આપણે સમજવું પડશે કે આ જે વાત કરી વોટ માટે થાય છે, ગરીબોને ક્યાંક ને ક્યાંક એક માધ્યમ માટે જ ઉપયોગ કરવામાં આવતા હોય છે, પણ એ લોકોનું સંખ્યાબળ સૌથી વધારે છે. એ લોકોમાં સંપ પણ વધારે છે, એ લોકોમાં ઈમાનદારી પણ વધારે છે ને એ લોકો એ ગંદકીને સાફ કરીને આપણા માટે સાફ કરે છે. તો પછી એ લોકો માટેનો જે નજરિયો હોય, દ્રષ્ટિકોણ હોય, એ સામાન્ય માણસોનો કેમ નથી બદલાઈ રહ્યો? કદાચ એટલા જ માટે આ દુઃખદ ઘટનાઓ વારંવાર ઘટી રહી છે. આપણે કંઈક બનાવ બને છે અને કોઈ અવાજ ઉઠાવે ને તો એને દબાઈ દેવામાં આવે છે અને એ માણસને પ્રતાડિત કરવામાં આવે છે. તાજેતરનો એક કિસ્સો છે હજુ હમણાંનો જ, કે કોઈ પોતાના બાળકો માટે ન્યાય માટે માગણી કરી તો થોડા સમય પછી એના ત્યાં દબાણવાળું તોડવાની નોટિસો આવવા મળી. અત્યાર સુધી તમને દબાણ ના દેખાયું? એને અવાજ ઉઠાવ્યો એટલે એના પર દબાણની નોટિસો ચાલુ કરી. એટલે આ જે તાનાશાહીને જે હલકી કૂટનીતિથી જે કામ ચાલે છે, સરકાર ચલાવે છે ને, એના કારણે જાગૃત નાગરિકો પણ નથી બોલી શકતા. પબ્લિકની વાત જવા દો, પબ્લિક બોલવા જાય તો એ બધાને લાઠીચાર્જ કરીને ડિટેન કરવામાં આવે. એટલે આ બધી મારામારી બબાલો આ બધું જે કરવા મળે તાનાશાહી કે અત્યાચાર કહેવાય. આ એક અત્યાચાર કહેવાય, ભયંકર અત્યાચાર કહેવાય પબ્લિક ઉપર, વ્યવસ્થા જાળવવાના બહાના ઉપર. અને એના કારણે પબ્લિક બહાર નથી આવતી. મરી જાય તો મરી જવા દેશે, કારણ કે જવા દે ને આપણે બોલીશું તો પેલો પોલીસ આપણને પકડી જશે, પેલો ધમકી આપશે, પેલો તો બહુ પહોંચેલો છે, ફલાણાના ખોળામાં બેઠેલો છે ને એનો ભત્રીજો થાય ને ભય થાય ને, એટલે આ બધી ટીમ આખી એના અંડરમાં છે ને આપણને આમ કરશે ને તેમ. આ જે કારણે પબ્લિક જાગૃત નથી થતી. આ ડર એક કાઢવાની જરૂર છે ને આ મક્કાર નીતિના કારણે પબ્લિક બહાર નથી આવતી અને લોકો મરી રહ્યા છે. આજે કોઈ જેના ઘરમાં મરી ગયા છે ને એ લોકો પણ બિચારા બોલી નથી શકતા. આટલી હદે એમના પર સિસ્ટમે આખી એટલો બધો ત્રાસ દબાઈ દીધો છે, માનસિક ત્રાસ, કે તમે કંઈ બી કરશો તો તમને કોઈ પણ રીતે ભીસમાં લઈને તમને દબાઈ દેવામાં આવશે. નહીં માણસ આજે અનેક કિસ્સાઓમાં જે અવાજ ઉઠાય છે એમના બીજા દિવસે 24 કલાકમાં સ્ટેટમેન્ટ બદલાઈ જાય છે. ન્યાય માંગતા હોય તો કે ના સારું થયું, કીધે બીજા દિવસે કે સારું થયું, મને મળતર મળી ગયું, મને આનંદ છે. એટલે તું કાલે તો બહુ પાડતો હતો મને ન્યાય નથી મળ્યો, મારે સામે કોઈ જોતું નથી, અને આજે તને શું થઈ ગયું કીધું. એટલે આ બધી પરિસ્થિતિના કારણે આજકાલની નથી, આ દુઃખદ વાત છે. તમે કીધું બહુ સાચી વાત કરી. 2013માં વિસ્મયનો જે કાંડ થયો હતો એક્સિડન્ટમાં ફેબ્રુઆરીમાં, અને ત્યારથી આપણે જોતા આવ્યા છે કે આપણને દુઃખ થાય કે જેના ઘર પરિવારના લોકો જેમને પોતાનો જીવ ગુમાવ્યો છે એનું દુઃખનું તાંડવ કરતા ક્યાંક ને ક્યાંક એ લોકો પોતે જ જાણે ભીનું સંકેલવા પડ્યા હોય. ખેર, આ તો બહુ સંવેદનશીલ વાત થઈ હશે. મહેશભાઈ, પ્રદ્યુમનભાઈ અમારી સાથે જોડવા માટે ધન્યવાદ. મનહરભાઈ, મહેશભાઈ, પિયુષભાઈ, આપનો પર ધન્યવાદ. આ ઘટનાનો તો અંત જ નથી, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ દુઃખદ ઘટનાઓ વારંવાર ઘટે છે. અને આ જે રીતે કોઈકે સાચી વાત કરી કે એક નહીં, કોઈ પણ આંકડો હોય, એક વ્યક્તિનો પણ જ્યારે જીવ જાય છે તો એને વધારે ગંભીરતાથી લેવું જોઈએ. ખાસ કરીને એમને પ્રોપર ટ્રેનિંગ સંચાલકોને આપવી જોઈએ, સેફટી માટેની ગાઈડલાઇન્સ હોવી જોઈએ, એના માટેના કપડાં, ટૂલ્સ વગેરે વગેરે વ્યવસ્થા હોવી જોઈએ. મેડિક્લેમથી લઈને લાઈફ ઇન્સ્યોરન્સની ગ્રુપ પોલિસી એક સરસ મજાની હોવી જોઈએ. અને ક્યાંય પણ કોઈ પણ ચૂક ન રહી જાય એ માટે ટેકનિકલ સાધનો પણ એવા હોવા જોઈએ જેવી આવી ગંભીર ઘટના માટે કોઈ માણસોને ના ઉતારવા પડે. અને જો કદાચ ઉતારવામાં આવે તો જીવ ના જાય ત્યાં સુધીની એક વ્યવસ્થા પણ હોવી જોઈએ. ખેર, આપણે સમજવું પડશે કે આ ક્યારે થશે, કઈ રીતે થશે, કારણ કે એના માટે જવાબદારી લેવાની જરૂર છે, એના વખતે સંવેદનશીલ થવાની જરૂર છે, એના માટે માનવતાનો એપ્રોચ કેળવવાની જરૂર છે.
ક્યારે થશે તો રામ જાણે. અત્યારે ચર્ચા સ્થળે ચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.